Hello, my dear students. A warm welcome to all of you on this beautiful YouTube channel. This is your brother Nishant Katira welcoming you on Katira Classes. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં સ્વાધ્યાય 3.2 ના દાખલા નંબર 4 અને 5 બંને સમ જો તમે ધારો, જો તમે ઈચ્છો, જો નક્કી કરો તો કરી શકો છો. મને ખ્યાલ છે એના માટે થોડું મન બનાવવું પડશે, બેસવું પડશે અડધી કલાક, બરોબર. મોબાઈલ ને મૂકીને સાઈડમાં, સોરી મોબાઈલ તો જોઈશે આ સ્ક્રીન ઉપર સમજવા, પણ બીજું બધું મૂકવું પડશે. ઓકે, યુ હેવ ટુ કીપ અસાઇડ એવરીથિંગ. મનમાંથી ખોટા વિચાર કાઢી નાખજો કે જરાવાર શોર્ટ્સ જોઈ લઉં, જરાવાર રીલ્સ જોઈ લઉં, એવું પ્લીઝ યાર થોડી વાર અલગ થઈ જાઓ બધા. અને હાથમાં નોટબુક ને પેન લઈ લો. તો એક સરસ મજાનો થોટ તમને કહું, સ્ટાર્ટ નાઉ નોટ ટુમોરો. યોર ફ્યુચર ઇઝ ક્રિએટેડ ટુડે. હમણાં જ શરૂ કરો, એમ નહીં કે હવે પછી કરીશ, આવતીકાલે કરીશ, હજી એક્ઝામ ને વાર છે. વાર નથી. સ્કૂલ ચાલુ થઈ અને કેટલા દિવસ થઈ ગયા? 1 મહિનો થઈ ગયો છે કે નહીં? તો હવે તો સ્ટાર્ટ કરી જ શકો છો તમે. આજે કરશો તો આવતીકાલ તમારી સુધરશે, અને આવતીકાલ સ્ટાર્ટ કરશો તો આવતીકાલ ક્યારે નથી આવવાની, સમજી લેજો આ વસ્તુ. ઓકે, સો સ્ટાર્ટ નાઉ નોટ ટુમોરો. અને આ સાથે જ દાખલા નંબર 4 તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હું સાઈડમાં ઊભો છું, સ્ક્રીનશોટ લઈ લો અથવા વિડીયો પોઝ કરી નાખો અને શાંતિથી સમ સોલ્વ કરો તો 100% થઈ જશે. અને લાસ્ટમાં કમેન્ટ કરજો કે તમારાથી થયો કે ન થયો. એક મોટા શહેરના ઘરમાં વપરાશની જગ્યા અને માસિક ભાડા વચ્ચેનો સંબંધ જાણવા માટે નીચે પ્રમાણે માહિતી એકઠી કરવામાં આવી છે. વપરાશની જગ્યા જે ચોરસ મીટરમાં છે, જેને આપણે ચલ એક્સ કહીએ છીએ, અને માસિક ભાડું જે રૂપિયામાં છે તે ચલ વાય છે. 1 2 3 4 5 6 અને 7 જોડ આપેલી છે, એટલે n બરાબર 7 થશે. આ પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. અને જો કોઈ ઘરની વપરાશની જગ્યા 110 ચોરસ મીટર હોય તો તેનું માસિક ભાડું કેટલું હશે તેનું અનુમાન કરો. કેટલું સિમ્પલ. અગાઉ 5 દાખલા ગણ્યા, 5 નહીં 7 દાખલા, 4 દાખલા સ્વાધ્યાય 3.1 માં. ઓકે, અને 3 દાખલા આના અગાઉના વિડીયોમાં. હવે 7 સમ્સ હું કરાવી દઉં તમને, અને પછી પણ તમે હજુ કહો કે અમારાથી ન થાય, કે હજુ અમારે શીખવાની જરૂર છે, તો પછી 50 વિડીયો જોશો તોય નહીં આવડે. કહી દઉં, જ્યાં સુધી નોટબુકમાં નહીં ગણો ત્યાં સુધી ક્યારે પણ નહીં આવડે. પછી રડતા નહીં રિઝલ્ટ આવે ત્યારે કે માર્ક્સ ઓછા આવ્યા. અમે તો ઘણા બધા વિડીયો જોયા હતા, અમે તો બહુ મહેનત કરી હતી, તો માર્ક્સ કેમ ઓછા આવે? અમને તો ઓછા જ આવે. ખોટું લાગે તો ભલે લાગે. ઓકે, વખાણ કરવા માટે હું નથી આવ્યો અહીંયા તમારા કે તમે જોરદાર છો, તમે મહેનતુ છો. હા, મને લાગશે કે તમે મહેનત કરો છો ત્યારે જરૂર વખાણ કરીશ, પણ જ્યારે મને એમ થશે કે મારે તમને અરીસો બતાવવાનું છે ત્યારે અરીસો પણ બતાવીશ. વિડીયો જોઈ લેવાથી કોઈને માર્ક નથી આવતો. વિડીયો જોઈ સમજી અને જાતે સમ ગણશો, જ્યાં સુધી પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી માર્ક નહીં આવે. કડવું સત્ય છે જે સ્વીકારવું પડશે. જેટલું જલ્દી સ્વીકારશો એટલું તમારા માટે સારું છે, બાકી સમય નીકળી જશે. ભલે ચલો, ચલ એક્સ અને ચલ વાય આપેલા છે, બહુ મોટા મોટા નંબર છે, એટલે કદાચ એક્સ બાર વાય બાર પૂર્ણાંક સંખ્યા પણ મળશે ને તો એ સૂત્ર આપણે ત્રીજો જ વાપરશું, યુવી વાળું. ઓકે, કદાચ પૂર્ણાંક મળે એક્સ બાર વાય બાર તો પહેલો સૂત્ર આવે, ખ્યાલ છે ને? પણ અહીં એટલા બધા મોટા નંબર છે કે પહેલા સૂત્રમાં પછી જવાબ બહુ મોટા મોટા આવશે, કન્ફ્યુઝ થશે. એટલે આટલા મોટા નંબર્સ હોય તો ત્રીજો સૂત્રનો જ ઉપયોગ કરવાનો. ભલે ચલો, એક્સ બાર વાય બાર શોધવું તો પડશે જ, કારણ કે આગળ આપણે એ શોધવા માટે એક્સ બાર વાય બાર ની જરૂર પડે છે, એટલે એ તો આપણે શોધવું જ પડશે. 55 + 60 + 75 + 80 + 100 + 120 + 140 630, અને 18 + 19 + 20 + 20 + 25 + 30 + 50 1,82,000. ઓકે, x બાર સિગ્મા x છેદમાં n 630 ભાગ્યા 7, 7 × 9 = 63, એટલે 90
વાય બાર બરાબર સિગ્મા વાય છેદમાં એન 1,82,000 ભાગ્યા 7, 7 દુ 14, 4 અને 2 7 છક 42, 26,000. તો બંને પૂર્ણાંક સંખ્યાઓ મળી, છતાં આપણે ત્રીજો સૂત્ર વાપરશું. પેલા બે ખાના જેમ છે એમ જ એક્સ અને વાય. ત્રીજો ખાનો બોલો શું આવશે? યુ, જેનો સૂત્ર થાય એક્સ માઇનસ એ, જ્યાં એ આપણે કંઈક ધારવું પડશે. શું ધારીએ બોલો? જનરલી આ મધ્યકની કિંમત ધારી લેવાની, ઈઝી પડશે. ઓકે, અને આ જનરલી સેન્ટરમાં આવતી હશે, જરૂરી નથી આવે પણ જનરલી આવશે. જુઓ, સૌથી નાની 55, સૌથી મોટી 140. તો 55 અને 140 ની એક્ઝેક્ટ વચમાં શું આવે? પોઈન્ટમાં આવે. 95 ને 100 ની વચ્ચેનો કોઈ 97.5 જેવું આવે. હવે 97.5 પોઈન્ટમાં ક્યારે નહીં લેવાનું? તો કાં તમે 95 લઈ લો, કાં તમે 90 લઈ લો, કાં 100 લઈ લો, તમારી મરજી. ઓકે, 97.5 એટલે 100 ની નજીક છે. ચલો 100 લઈ લઈએ. એ બરાબર 100. અને અહીં cx પણ લેવું પડશે. cx પણ લેવું પડશે. શું લેશું? જો કેટલા કેટલાનો ગેપ છે? 5 5. પાછળ 5 અને 0 આવે છે. ઓકે, રાઉન્ડ ફિગર છે બધા નંબર. પાછળ 5 અને 0 છે. તો આપણે cx 5 લઈ લઈએ. ઓકે, તો બહુ ઈઝી થઈ જાય કેલ્ક્યુલેશન. જુઓ, પેલા એક ખાનું કરી લઈએ. x માઇનસ એ 55 માઇનસ 100 એટલે -45. -45 ભાગ્યા 5 કરશો એટલે -9. 60 ભાગ્યા 100 એટલે -40 ભાગ્યા 5 એટલે -8. 75 માઇનસ 100 એટલે 25. 25 ભાગ્યા 5 એટલે -5. આ થશે -4. આ 0. 120 ભાગ્યા 100 એટલે 20. 20 ભાગ્યા 5 એટલે 4. અને 140 માઇનસ 100 એટલે 40. 40 ભાગ્યા 5 એટલે 8. ઓકે, હવે v y માઇનસ b ભાગ્યા cx કરવા પડે. અહીં ભાગ્યા cy કરવા પડે. b તરીકે શું ધારીએ? ચલો, મધ્યક આવ્યો છે 26,000, y બાર છે 26,000, અને સૌથી નાની સંખ્યા 18, સૌથી મોટી સંખ્યા 55 એટલે 34,000. 34,000 એકદમ સેન્ટરમાં થાય. પણ 34,000 નહીં લઈએ, મધ્યક 26,000 છે. તો આ ફેરે મધ્યક લઈ લઈએ. ઓકે, એવરેજ લઈ લઈએ 26,000. અને cy તરીકે શું લેશું? કયો મને. cy તરીકે શું લેશું? જો બધામાં પાછળ 3 3 0 આવે છે. બધામાં પાછળ 3 0 આવે તો આપણે 1000 લેવાનું. બધામાં પાછળ 2 0 આવતા હોય તો 100 લેવાનું cy અથવા cx. બધામાં પાછળ 1 0 આવતો હોય તો 10 લેવાનું. બધામાં પાછળ રાઉન્ડ ફિગર 5 અને 0, 5 અને 0 આવતા હોય, જેમ અહીં હતા, ત્યારે આપણે 5 લેવાનું. અને પોઈન્ટ વાળા હોય તો એ પ્રમાણે અગાઉ એક સમ શીખ્યા ગયા વિડીયોમાં જ. ઓકે, ભલે ચલો બધામાંથી 26,000 બાદ કરીને 1000 વડે ભાગી નાખી. 18 માઇનસ 26 એટલે -8,000 ભાગ્યા 1000 એટલે -8. પેલા હેડિંગ લખી લઈએ, uv અને u સ્ક્વેર. -8. 19 માઇનસ 26 એટલે -7. આ -6, -6, -1, +4 અને +24. ઓકે, uv 9 8 72, માઇનસ માઇનસ પ્લસ 8 7 56, 5 6 30, 4 6 24, 0 4 ચોક 16 અને 24 8 192. અને u સ્ક્વેર -9 નો સ્ક્વેર 81, 8 નો 64, 5 નો 25, 4 નો 16, 0 16 અને 8 નો 64. ચલો ટોટલ કરીએ. સિગ્મા u +8 -8 કેન્સલ, +4 -4 કેન્સલ, 9 અને 5 14, -14. એવી જ રીતે અહીં 24 ને 4 28, 28 માંથી આ બધા માઇનસ બાદ કરીએ. 8 7 6 6 1 0. સિગ્મા v 0,
સિગ્મા યુવી 2 ને 6 8 ને 4 12 ને 6 18 ને 2 20 નો 0 વધી ચડી 2 9 ને 5 14 ને 3 17 19 20 29 નો 0 વધી 2 390. ઓકે 2 6 8 12 18 ને 20 9 14 17 19 20 29 બરોબર. સિગ્મા યુ સ્ક્વેર 5 ને 5 10 16 22 ને 4 26 વધી ચડી 2 10 16 18 19 20 26 266. ક્લિયર? આગળ વધીએ. ચાલો ફોર્મ્યુલા નિયત સંબંધાંક શોધવાનું છે એટલે કે બી. ચલો ત્રીજો સૂત્ર n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી છેદમાં n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ આખાનો વર્ગ ગુણ્યા આ ભૂલાય નહીં cy છેદમાં cx. ઓકે ચલો વેલ્યુ પુટ કરીએ. n છે 7, સિગ્મા યુવી મળ્યા 390, સિગ્મા યુ છે -14, સિગ્મા વી છે 0, n 7 સિગ્મા યુ સ્ક્વેર 266 -14 નો વર્ગ. cy અને cx શું લીધા? cy 1000 ને cx 5. ઓકે 390 into 7 2730 માઇનસ માઇનસ પ્લસ 0, જો કે 0 ની કોઈ નિશાની ના હોય. 7 ગુણ્યા 266 1862 માઇનસ 196 ગુણ્યા 1000 ભાગ્યા 5 કરી નાખીએ. 1000 ભાગ્યા 5 શું થાય? 20 ના 100 200. ઓકે 2730 ભાગ્યા 1666 ગુણ્યા 200, 2730 ગુણ્યા 200 ભાગ્યા 1666 327.73. આ મળી આપણને બી ની કિંમત. ચલો હવે આપણે શોધશું એ. એ બરાબર y બાર માઇનસ બી એક્સ બાર. y બાર ની વેલ્યુ છે 26000. બી મળ્યા 327.73 અને એક્સ બાર છે 90. 327.73 ગુણ્યા 90 29495.7 અને આની બાદબાકી કરશું તો જવાબ આવશે -3495.7. એ ની કિંમત કેવી મળી? માઇનસ મળી છે. ઓકે હવે આપણે શોધીએ y ની x પરની નિયત સંબંધ રેખા. y કેપ બરાબર a પ્લસ bx -3495.7 વત્તા 327.73x. અને હવે ફાઇનલી આપણે શું શોધીએ? અનુમાન. શેનું અનુમાન? જો કોઈ ઘરની વપરાશની જગ્યા 110 ચોરસ મીટર હોય તો તેનું માસિક ભાડું કેટલું હશે? તો વપરાશની જગ્યા 110 ચોરસ મીટર, જ્યારે વપરાશની જગ્યા 110 ચોરસ મીટર હોય ત્યારે માસિક ભાડાનું અનુમાન. આ વાય કેપ ની જે સમીકરણ મળ્યું છે આ સમીકરણમાં આપણે x ની જગ્યાએ 110 મૂકી દેશું એટલે આપણો ફાઇનલ આન્સર આવી જશે 110 મૂકવાનું છે.
327.73 ગુણ્યા 110 એટલે 36,050.3 એમાંથી 3495.7 બાદ કરીએ એટલે 32,554.6 આ આપણો ફાઇનલ આન્સર. કેવો હતો સમ? થશે ને તમારાથી? અને નેક્સ્ટ સમ ટ્રાય કરો મારાથી પહેલા સોલ્વ કરવાની અને કમેન્ટમાં જણાવજો. 1 મોલમાં પ્રતિદિન આવતા ગ્રાહકોની સંખ્યા અને વેચાણ 10,000 રૂપિયામાં વચ્ચેનો સંબંધ જાણવા માટે નીચે મુજબ નિર્દર્શ માહિતી મળેલ છે. કેટલી જોડ છે જુઓ, 1 2 3 4 5 6 જોડ છે. ચલ x ગ્રાહકોની સંખ્યા, ચલ y વેચાણ 10,000 રૂપિયામાં. આ પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. જો કોઈ એક દિવસે 80 ગ્રાહકો તે મોલની મુલાકાત લે તો મોલમાં કેટલું વેચાણ થયું હશે તેનું અનુમાન કરો. સૌથી પહેલા સિગ્મા x સિગ્મા y શોધશું. 50 ને 70 120 ને 220 ને 290 290 ને 440 440 ને 560. 2 ને 2 4 4 ને 2.5 6.5 6.5 7.9 7.9 ને 11.9 12.4 ને 14.4. ઓકે, x બાર સિગ્મા x છેદમાં n 560 ભાગ્યા 6 93.33. y બાર સિગ્મા y છેદમાં n 14.4 ભાગ્યા 6 2.4. હવે જો આ કદાચ પૂર્ણાંક સંખ્યા આવી હોત ને તોય યુવી નો જ ઉપયોગ કરત, કારણ કે પોઈન્ટ વાળો દાખલો છે. પોઈન્ટ નડે આપણને, પોઈન્ટ દૂર કરવા માટે યુવી વાળા સૂત્રનો ઉપયોગ કરવાનો. ચલો પહેલા બે ખાના જે આપેલા છે તે x અને y જે મેં લખી રાખ્યા છે. ઓકે, ત્રીજો ખાનો u એટલે x માઇનસ a છેદમાં cx. ઓકે, બધાની પાછળ જુઓ એક એક મીંડો છે એટલે આપણે ભાગ્યા 10 કરી નાખશું તો નાની સંખ્યાઓ બની જશે. ઓકે, પણ એ શું ધારી? cx તો નક્કી કરી લીધું કે 10 લેશું. એ શું ધારીએ બોલો? સૌથી નાની સંખ્યા 50, સૌથી મોટી સંખ્યા 150, સેન્ટરમાં આવે 100 અને મધ્યક કેટલો આવે છે 93.33. 100 લઈ લઈએ, ચલો સેન્ટરમાં આવે છે એ જ. પછી v y માઇનસ b છેદમાં cy. b તરીકે શું લઈએ અને cy તરીકે શું લઈએ? cy તો જોઈ લો પાછળ 0.5 0.0 0.5 0.0 છે તો 0.5 લઈ શકાય, પણ આ એક નડે છે આપણને 1.4. અહીં જો 1.5 હોત ને તો આપણે 0.5 cy લઈ લીધું હોત, પણ હવે આ 0.4 આવી ગયો એટલે 0.5 નહીં લઈ શકીએ, કમ્પલસરી 0.1 જ લેવું પડશે. ઓકે, અને સૌથી નાની 1.4, સૌથી મોટી 4, તો આ થશે 3.7. 3.7 છે, શું લઈએ બોલો? સોરી 2.7, સેન્ટરમાં 2.7 જ લઈ લઈએ. બરોબર ને? 2.7 માં બહુ 2.5 લઈ લઈએ તો બરોબર થશે. ઓકે, આ યુવી અને યુ સ્ક્વેર. ચલો ફટાફટ કેલ્ક્યુલેશન કરીએ આપણે. બધામાંથી 100 બાદ કરીએ. 50 માઇનસ 100 એટલે 50, માઇનસ 50 ભાગ્યા 10 એટલે માઇનસ 5. આ માઇનસ 3 0 માઇનસ 3 પ્લસ 5 પ્લસ 2. ચલો આ 2 માંથી 2.5 બાદ કરો એટલે 0.5 ભાગ્યા 0.1 એટલે 5 માઇનસમાં માઇનસ 5 0 માઇનસ 1.1 સોરી માઇનસ 11. પોઈન્ટ તો આવે નહીં ને. આ થશે પ્લસ 15 અને આ થશે 0. ઓકે, યુવી
+25 +15 0 11 તેરી 33 15 પંચા 75 અને 0 u સ્ક્વેર 25 9 0 9 25 4 ચલો ટોટલ સિગ્મા યુ 5 ને 2 7 5 ને 3 8 ને 3 11 એટલે -4 15 માંથી 11 જાય 5 ને 5 10 ને 11 21 ને આ 15 એટલે -6 સિગ્મા યુવી ખબર પડી ને આ -21 થયા ને આ +15 થયા તો -6 5 ને 10 ને 13 ને 5 18 ને 8 વધી 1 3 4 5 6 7 ને 7 14 148 5 ને 9 14 ને 23 ને 28 ને 4 32 વધી ચડી 3 5 ને 2 7 72 ચલો ફોર્મ્યુલા લખીએ નિયત સંબંધાંક બી ઓકે n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી છેદમાં n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ આખાનો વર્ગ ગુણ્યા cy છેદમાં cx n છે 6 સિગ્મા યુવી છે 148 સિગ્મા યુ -4 -6 6 સિગ્મા યુ સ્ક્વેર 72 -4 નો વર્ગ cy તરીકે આપણે લીધા છે 0.1 અને cx તરીકે આપણે લીધા છે 10 ઓકે 148 ગુણ્યા 6 888 4 6 24 આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા પણ આ માઇનસ રહેશે 72 6 432 -16 0.1 ભાગ્યા 10 એટલે 0.01 ઓકે અત્યારે જ કેલ્ક્યુલેશન કરી નાખીએ આપણે 888 માંથી 24 જાય તો 864 અને ભાગ્યા 416 ગુણ્યા 0.01 હવે જો 864 ગુણ્યા 0.01 ભાગ્યા 416 એટલે 0.02 બી કેટલા મળ્યા 0.02 હવે આપણે શોધીએ એ બરાબર y બાર માઇનસ bx બાર y બાર આપણા છે 2.4 x બાર છે 93.33 0.02 ગુણ્યા 93.33 એટલે 1.87 2.4 માઇનસ 1.87 એટલે 0.53 હવે y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર a પ્લસ bx a છે 0.53 અને b છે 0.02x બસ હવે અનુમાન માટે ભાષા આપણે રકમમાંથી લખી લેવાની જો કોઈ એક દિવસે 80 ગ્રાહકો મોલની મુલાકાત લે તો મોલમાં કેટલું વેચાણ થયું હશે તેનું અનુમાન શોધો જો ગ્રાહકોની સંખ્યા એટલે કે x બરાબર 80 હોય તો વેચાણનું અનુમાન આ y કેપ જે સમીકરણ મળ્યો આપણને
ત્યાં x ની જગ્યાએ આપણે શું મૂકી દેશું 80. ઓકે 0.02 ગુણ્યા 80 1.6 પ્લસ 0.53 એટલે 2.13 આ છે અનુમાન. થયો તમારાથી આ સમ? વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. અહીં આ વિડીયો પૂરો થાય છે. જો ગમ્યો હોય તો પ્લીઝ શેર કરજો અને આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં, જેમાં ટૂંકા દાખલા છે, 2-3 માર્કના દાખલા છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સી યુ ઇન નેક્સ્ટ વિડીયો. ગુડ બાય.